જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને અત્યારે આપણે જવાનું છે શમશેરપુરા પીયુપી ફિટિંગ કરવા માટે. તો ઓલરેડી આપણે મટીરિયલ લઈ અને હવે નીકળી ગયા છીએ સાઈડ ઉપર. જય માતાજી વિપુલભાઈ. જય માતાજી. આપણે ક્યાં જવાનું છે? શમશેરપુરા. તો હવે મળીશું સીધા શમશેરપુરા જઈને. તો ફાઇનલી મિત્રો શમશેરપુરા આપણે આવી ગયા છીએ અને સાઈડ ઉપર કામ ચાલુ કરી દીધું છે. અત્યારે તમે આફ્ટર ઇફેક્ટ તમે જોઈ શકો છો અને ટૂંક જ સમયમાં તમને બિફોર ઇફેક્ટ પણ જોવા મળશે. તો તમને બતાવી દઈએ અત્યારે આગળનો આફ્ટર ઇફેક્ટ. તો અત્યારે આ પ્રમાણનો લુક છે. તો આપણે આમનું લુક એકદમ ચેન્જ કરવાનું છે. તો હવે તમને બતાવશું ફાઇનલ કરી સ્ટ્રક્ચર તૈયાર કરી પછી. તો ફાઇનલી મિત્રો આપણે હવે કમ્પ્લીટ લાઈન દોરી કરી દીધી. હવે ચાલુ કરવાનું છે એલ પટ્ટી મારવાનું. તો આપણે મારીશું હવે લાઈન દોરી કરી તેના પર એલ પટ્ટી પછી તમને ફાઇનલ લુક બતાવીશું. તો ફાઇનલી મિત્રો 30% કામ પતી ગયું. 30% કામ પૂરું થઈ ગયું અને તાપ થઈ ગયા છે. વાગવામાં વાગી ગયા છે 2. 6:30 આસપાસ કામ પૂરું કરવાનું છે. અને હું નામ બકા તારું? જી.
આનું એન્જલ એન્જલ કેવું લાગ્યું કામ મસ્ત કેવું લાગ્યું જીત વિપુલભાઈ સપોર્ટ પટ્ટી મારા હા ફાઇનલી મિત્રો આપણા શમશેરપુરા જે કામ ચાલુ કર્યું હતું સવારે એ ફાઇનલી પૂર્ણ થઈ ગયું છે તો તમે હવે આફ્ટર ઇફેક્ટ જોઈ શકો છો બિફોર ઇફેક્ટ અને આફ્ટર ઇફેક્ટ તમે જોઈ શકો છો અચ્છા કાકા તો આપણે એમનો અભિપ્રાય કરીએ કાકા પહેલામાં ને અત્યારે કોઈ ડિફરન્ટ લાગે પહેલા તમને કેવું લાગતું હતું પેલા ગરમી લાગતી હતી બરાબર હવે ખાસો હાલ તો પંખો ચાલુ કર્યો નહીં પણ અડધા જેવો ડિફરન્ટ લાગે છે પંખો ચાલુ કરશો એટલે લગભગ લગભગ 50% ડિફરન્ટ ઠંડકનું પણ ડિફરન્ટ લાગે અને સોફાનો પણ ડિફરન્ટ લાગે તો હવે લાઇટો લગાવવાનું બાકી છે લગાવી